નાગરિકો નિરોગી અને સુખમય જીવનના ધ્યેય સાથે આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સુરતમાં ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોનને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફ્લેગ આપી હતી। જોકે સાયક્લોથોનને લઈને મુખ્યમંત્રીની હાજરીમાં હજારો લોકો ભેગા થતા કોરોના ગાઈડલાઈનના જાહેરમાં ધજાગરા ઉડવા પામ્યા છે। રાજ્યના દરેક નાગરિકો નિરોગી અને સુખમય જીવનના ધ્યેય સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોન સ્પર્ધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું। ઠંડીની વચ્ચે 7,500થી પણ વધુ સુરતી લાલાએ ઉત્સાહભેર સ્પર્ધામાં જોડાયા છે। જોકે આ સાયક્લોથોનમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા। શહેરના હાદસામાં વેસુ વિસ્તારમાં તૈયાર કરાયેલી 2.5 કિલોમીટર લાંબા નવનિર્મિત જોગિંગ ટ્રેકની પણ મુખ્યમંત્રીએ જાત મુલાકાત લીધી હતી। આ ટ્રેક વાહન પાર્કિંગ સહિત રમતગમત માટે શહેરીજનોને ઉપયોગી પુરવાર થશે। ભગવાન મહાવીર કોલેજ ખાતે 10 અને 30 કિલોમીટરના રૂટ પર યોજાયેલી આ સાયક્લોથોનમાં વિવિધ સાયકલ ગ્રુપો, પોલીસ જવાનો, મહાનગરપાલિકાના કર્મયોગીઓ, હજારો સાયકલ સવારે ઉત્સાહભેર જોડાયા છે। શારીરિક અને માનસિક સજ્જતા સાથે સંભવિત રોગચાળાને નાથવા માટે પ્રત્યેક જન સજ્જતા કેળવે તે આવશ્યક છે। તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરતના આંગણેથી સાયક્લોથોનનો પ્રારંભ કરાવ્યો હતો। શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે મોજીલા સુરતીઓની ઉત્સાહ પ્રેરક ઉપસ્થિત વચ્ચે મુખ્યમંત્રીશ્રીએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના વડાપ્રધાનના નારાને ઝીલી લઈને રાજ્યના પ્રજાજનોના સ્વાસ્થ્ય પ્રત્યે આવેલી જાગૃતિને બિરદાવી હતી। કોરોનાની સંભવિત આપત્તિ સામે પ્રિકોશન ફોર્સની તૈયારી સાથે વરિષ્ઠ નાગરિકો, કોમોર્બિડિટી ધરાવતા પ્રજાજનોને પણ કોરોનાનો પ્રિકોશન ડોઝ આપવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ આરંભી દીધી છે। ખાસ કરીને પરિવાર અને આરોગ્ય વિભાગ દ્વારા આજે ગુજરાતભરમાં સાયક્લોથોનનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 1,17,000 જેટલા લોકોએ ભાગ લીધો। ખાસ કરીને સુરત શહેરની વિવિધ સંસ્થાઓ સાથે મળીને સુરત શહેરમાં આયોજન આજે જે કરવામાં આવેલું હતું, આ રાજ્યકક્ષાનું આયોજનમાં કમસે કમ 7500થી વધારે સાયકલિસ્ટોએ ભાગ લીધો। વહેલી સવારે લોકોમાં ક્યાંક ને ક્યાંક ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત માટે એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો। ખાસ કરીને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ દ્વારા આ રેલીને આજે ખાસ કરીને સાયક્લોથોનને લીલી ઝંડી આપવામાં આવેલી હતી અને સુરતમાં મહાનગરપાલિકા દ્વારા સાયકલિસ્ટો માટે આવનારા દિવસોમાં જે સર્વિસ રોડ છે તેમાં 60 કિલોમીટરથી વધારે સાયકલ માટેની રૂટ બનાવવા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાતના માધ્યમથી અનેક આવા કાર્યક્રમો ગુજરાતના સૌ નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન થઈ રહ્યા છે અને તે આયોજનના ભાગરૂપે આજના આ કાર્યક્રમમાં સૌ સુરતીઓએ ખૂબ મન મૂકીને ભાગ લીધો છે। સૌ સુરતીઓનો અને ગુજરાતના સૌ નાગરિકોનો આજે હું રાજ્ય સરકાર વતી આભાર માનું છું અને ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાતના માધ્યમથી આપણે એક ગુજરાતીઓને આવનારા દિવસોમાં ફિટ રાખવા માટે આવા પ્રયોગો જે કરવા જઈ રહ્યા છે તેમાં આપ સૌ લોકોનો આ જ રીતે સહયોગ રહે એવી અપેક્ષા છે। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાતના નારા સાથે સમગ્ર રાજ્યભરમાંથી લાખો લોકોએ સાયકલ રેલીમાં ભાગ લીધો છે। સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 60 કિલોમીટરનો સાયકલ ટ્રેક તૈયાર થઈ ગયો છે। આગામી સમયમાં પણ ગુજરાતીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આવી ઇવેન્ટો કરવામાં આવશે તેમ જણાવ્યું છે। સુરત ખાતે યોજાયેલી સાયક્લોથોન માટે 7,500થી પણ વધુ શહેરીજનોએ નામાંકન નોંધાવી ભાગ લીધો હતો। આ સાથે રાજ્યભરમાં 75 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ 1000 લોકો સાયક્લોથોનમાં જોડવા પામ્યા છે। ઓમિક્રોનની દહેશત વચ્ચે ગુજરાત સહિત રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો આવ્યો છે। ગતરોજ રાતે વડાપ્રધાન મોદી દ્વારા રાજ્યોને કોરોનાના વધતા કેસ સામે સાવધાની રાખવા માટે સૂચન કરવામાં આવ્યું હતું। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।